વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 4 ની શરૂઆત કરીએ, જે ભાગ 1 ની બુકમાં છે. અને આ પ્રકરણનું નામ શું છે? એ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. વિદ્યુતભારો જે લાસ્ટ ચેપ્ટર્સમાં હતા એ સ્થિર હતા. પહેલા બે ચેપ્ટર છે ને, એમાં વિદ્યુતભારો સ્થિર છે, તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર જોયું અને તેની લાક્ષણિકતાઓ જોઈ, બરાબર. ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુતભારોને ગતિ કરાવી, તો એના સાથે આપણને વિદ્યુત પ્રવાહની અસરો જોવા મળી. એટલે વિદ્યુતભારો સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુતભારો ગતિમાં હોય તો વિદ્યુત પ્રવાહ હોય. પણ હજુ છે એ નવું છે. અને આ શું છે કે વિદ્યુતભારો જ્યારે ગતિ કરે છે ને, ત્યારે વિદ્યુત પ્રવાહની સાથે કંઈક બીજું પણ ઉત્પન્ન કરે છે. એ છે, એનું નામ છે ચુંબકીય ક્ષેત્ર. તો કેવી રીતે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવાય છે વિદ્યુતભારો દ્વારા, તો એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલા પ્રશ્ન પૂછાય ઇન્ટ્રોડક્શન નામના ટોપિકમાં. એક પ્રશ્ન આવું છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો તથા ઓર્સ્ટેડના અવલોકનો તારો. વિદ્યુત પ્રવાહની કઈ અસર? ચુંબકીય અસર. એ આપણે પહેલા બતાવવાની છે અને પછી ઓર્સ્ટેડે કરેલા અવલોકનોની જાણ કરવાની છે. તો આવા પ્રશ્ન પૂછાય બી માર્કમાં, તો કેવી રીતે લખવાનું ચાલો જોઈએ. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, એવું 2000 વર્ષ પહેલાની જાણકારીમાં આપણને છે. કે જે અવલોકનો શરૂ થયા પૃથ્વીની આસપાસ ફરતા ગ્રહો, ઉપગ્રહો અને સૂર્ય, જે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, તો કોના કારણે થાય છે? બધું ગુરુત્વાકર્ષણને કારણે થાય છે. એ વખતથી વૈજ્ઞાનિકો અને જેટલા પણ ભૌતિક શાસ્ત્રીઓ છે એ આવા તારણો મેળવતા ગયા. પરંતુ 2000 વર્ષથી આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ જાણીતા છે, પરંતુ વધુ અભ્યાસ છેલ્લા 200 વર્ષમાં વધારે પડતો થયો. અને આ જે વિદ્યુત ભારો છે એના ઉપર જે અભ્યાસ થયો, એમાં આ વિદ્યુત ભારો જ્યારે ગતિ કરીએ છીએ ને, તો આ ગતિ કરતા વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહ પણ રચે છે અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ રચે છે. તો જુઓ, બીજા મુદ્દા લખવાનું કે જ્યારે વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હોય છે, સ્થિર અવસ્થામાં હોય છે ત્યારે તે ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુતભારો સ્થિર છે, વિદ્યુતભારો સ્થિર છે, તો તેની આસપાસ ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ છે, એ સિવાય કોઈ ક્ષેત્ર નથી. પરંતુ ત્રીજા મુદ્દામાં, પરંતુ જ્યારે વિદ્યુતભારો ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર. એ પણ આપણે જાણી ચૂક્યા. અને તેની સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. એટલે કે વિદ્યુતભારો સ્થિર હતા તો વિદ્યુત ક્ષેત્ર છે, પરંતુ જ્યારે એ ગતિ કરશે તો વિદ્યુત પ્રવાહની સાથે સાથે એ ચુંબકીય ક્ષેત્ર પણ તેની આસપાસના વિસ્તારમાં ઉત્પન્ન કરે છે. અને અહીંયાથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, બે અલગ અલગ ક્ષેત્રો નથી, બરાબર. ઓકે, હવે આગળ વધીએ. તો આ પ્રકારના અવલોકનો કોણે કર્યા? તો નામ જાણી લેજો. ઈસવીસન 1820 માં ઓર્સ્ટેડ નામના ભૌતિક શાસ્ત્રીએ પોતાના પ્રયોગો દરમિયાન અનુભવ્યા હતા. તો ઓર્સ્ટેડે જે અવલોકનો જોયા છે એ અવલોકનો મેં અહીંયા બતાવ્યા છે. કે ઓર્સ્ટેડના અવલોકનો સૌથી પહેલો અવલોકન એ છે કે જ્યારે એને આ ચુંબકીય સોય, જેને આપણે કોમ્પાસ કહેવામાં આવે, બરાબર. તો આ ચુંબકીય સોય છે, ચુંબકીય સોય. આ ચુંબકીય સોય એ આમ પડેલી છે, આગળ નોર્થ છે, પાછળ સાઉથ, બરાબર. ધ્રુવ આપણે જાણીએ છીએ. આ વાહક તાર છે અને આ વાહક તારમાંથી જ્યારે બેટરીમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, આ કટ છે, આ સ્વિચને ઓન કરવામાં આવે તો શું થાય છે જોઈએ. તો જ્યારે ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે આવી રીતે સ્વિચને ઓન કરી પરિપથમાં, તો વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ ધ્રુવ તરફ વહેવા લાગ્યો. તો આ વિદ્યુત પ્રવાહ જ્યારે વાહક તારમાંથી પસાર થયો, આ વિદ્યુત પ્રવાહ આ વાહક તારમાંથી પસાર થયો, એ વખતે જોયું કે ચુંબકીય સોય કોણાવર્તન કરે છે, એટલે એની જે સ્થિતિ છે બદલાય છે અને આવી રીતે થઈ જાય છે. શું થાય છે? આ નોર્થ નીચે આવી જાય છે અને સાઉથ ઉપર રહે છે, એટલે એનું કોણાવર્તન થાય છે. આમ હતી તો આમ થઈ જાય છે. ઓકે, જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે, સ્વિચ ઓન કરવામાં આવે છે, ત્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ નથી હોતું તો ચુંબકીય સોય મૂળ સ્થિતિએ પહોંચી જાય છે. પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનું કોણાવર્તન થાય છે. આ કોણાવર્તન તમે અહીંયા જોઈ શકો છો. કોણાવર્તન ચુંબકીય સોયનું
પૂર્ણાવર્તન. ઓકે, બીજો અવલોકન એને કર્યું કે એને વિદ્યુત પ્રવાહની દિશા બદલી. કેવી રીતે? તો જો આ એક પ્રકારની બેટરી છે, પરિબળ છે, કળ છે અને વિભાગ તાર છે. એમાં 20 વોલ્ટની બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પર સ્વિચ ઓન કરતા પસાર થશે, તો આપણે સ્વિચ ઓન કરીને બતાવીએ. તો સ્વિચ ઓન કરો તો પ્લસ થી માઈનસ ની આ વિદ્યુત પ્રવાહ આ રીતે પહેલા ઉપર ડાબીથી જમણી તરફ જતો હતો, હવે જમણીથી ડાબી તરફ જાય છે વિદ્યુત પ્રવાહ I. બરાબર? અને પરિબળ પૂર્ણ કરે છે. એ દરમિયાન શું થાય છે? તો જે આ મૂળ સ્થિતિમાં કંપાસની ચુંબકીય સોય હતી એ હવે ઊંધી રીતે ફરશે. એટલે પહેલા ઉપરથી નીચે એટલે નોર્થ ઉપર સાઉથ, નોર્થ નીચે અને સાઉથ ઉપર ને, અહીંયા ઊંધું થયું એટલે કે વિરુદ્ધ દિશામાં, એટલે કે નોર્થ ઉપર આવી જશે, ઉત્તર ધ્રુવ ઉપર તરફ અને સાઉથ ધ્રુવ નીચે તરફ, એટલે એનો કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય છે. તો જો વિદ્યુત પ્રવાહ આમ વહે તો કોણાવર્તન નીચે તરફ થાય અને વિદ્યુત પ્રવાહ ડાબી બાજુ વહે તો કોણાવર્તન ઉપર તરફ થાય છે. તો આ કોણાવર્તન જે વિરુદ્ધ દિશામાં થાય છે, ચુંબકીય સોયનું કોણાવર્તન જે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે, એ દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહની દિશા, વહેવાની દિશા સાથે ચુંબકીય ક્ષેત્ર જે તેની આસપાસ ઉદ્ભવે છે તેની દિશા પર એમાં પર ફેરફાર થાય છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને, આ વાહક તારની આસપાસ એ ફક્ત ક્યારે ઉત્પન્ન થાય છે? તો જ્યારે યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે, એટલે વિદ્યુત પ્રવાહમાં વહે ને વાહક તારમાં, તો અને તો જ આ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. જો વિદ્યુત પ્રવાહ માટે આપણે સ્વિચ ઓફ કરી દઈએ તો વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય છે અને એના પછી ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય થઈ જાય છે, એટલે કે ચુંબકીય સોય મૂળ અવસ્થામાં પાછી ફરે છે. આવું ઓર્સ્ટેડે પોતાના પ્રયોગો દરમિયાન જોયું હતું 1820માં. અને એના પછી ઘણા બધા પ્રયોગો શરૂ થયા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગાંઠે. હવે ત્રીજો પોઈન્ટ પર જોઈએ કે આ જે અવલોકન થયા એમાં વિદ્યુત પ્રવાહ, ધારો કે આ વાહક તારમાંથી વેવડાવું છે આપણે, પણ એના પહેલા આપણે એક પૂઠું લઈએ. આ પૂઠાની ઉપર, આ પૂઠું છે, આ પૂઠાની ઉપર આપણે લોખંડનો ભૂકો ભભરાવી દીધો. હવે આ ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું મળે છે એ જાણવા માટે અહીંયાથી વિદ્યુત પ્રવાહ ધારો કે નીચેથી ઉપર તરફ પસાર કરીએ. તો વિદ્યુત પ્રવાહ જેવો અંદરથી પસાર થશે તો વિદ્યુત પ્રવાહ પસાર થતા જ આ ની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એના કારણે આ ભૂકો નિશ્ચિત રીતે ગોઠવાઈ જશે. અને એની ગોઠવણી કેવી હશે? તો આવી હશે. તો આ જે ટપકા છે ને લોખંડના ભૂકાના, એ આવી રીતે પેટર્ન બનાવશે. એ વર્તુળાકાર વલય પેટર્ન હશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ વાહકતા છે કેન્દ્ર થઈ જશે અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આવા વર્તુળ આકાર રીતે ગોઠવાશે. એટલે કે આ વર્તુળો શું દર્શાવે છે? અલગ અલગ ત્રિજ્યાના જે વર્તુળો બન્યા, વિદ્યુત પ્રવાહ પસાર થતાની સાથે જ આ વર્તુળો બન્યા, એ વર્તુળો દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર આ વાહકતાની આસપાસ વલય આકાર એટલે કે વર્તુળ આકારે ઉદ્ભવે છે. તો જ્યારે વિદ્યુત પ્રવાહ વાહકતામાં સીધો વહેતો હોય તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર વર્તુળ આકારે ગોઠવાય છે. ઓકે, અને હવે કેવી રીતે દેખાય છે? તો આપણે એને વધારે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો ધારો કે આ વાહકતાર સીધો છે અને વાહકતાર સીધો છે તો વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જઈ રહ્યો છે. ઓકે, તો હું તમને વાહકતાર દ્વારા સમજાવું કે ધારો કે આપણી પાસે આ વાહકતાર છે. હવે આ વાહકતાર શિરોલેખ રાખ્યું છે, વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે તો આપણે આપણો જમણા હાથનો અંગૂઠો લેવાનો અને વાહકતારની દિશામાં અંગૂઠો ગોઠવવાનો. વાહકતારની દિશામાં આપણે અંગૂઠો ગોઠવવાનો. આ વાહકતાર છે, વાહકતારમાં પ્રવાહ નીચેથી ઉપર જઈ રહ્યો છે તો આપણો અંગૂઠો નીચેથી ઉપર, આ સીધો અંગૂઠો છે, તો આ અંગૂઠાને ઉપર તરફ રાખો તો આંગળીઓ છે ને આમ ગોળ ફરતી હોઈ શકે છે. આમ ગોળ ફરતી દિશામાં હશે. જે ગોળ ફરતી દિશાઓ છે એ આંગળીની એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો જો અહીંયા વાહકતાર આમ સીધો છે, વિદ્યુત પ્રવાહ આમ છે, તો આ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ અંદર તરફ જાય છે. એટલે કે જો આ પૃષ્ઠ હોય, આ બોર્ડ છે મારી પાસેનો પૃષ્ઠ છે, તો આ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર જે તમે આમથી સમજી શકો છો, જોઈ લો આ અંદર તરફ જાય છે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, અને અહીંયાથી બહાર તરફ આવે છે. અહીંયાથી શું આવશે? બહાર તરફ આવશે. કેવી રીતે આવશે? તો આ વાહકતારને આમ પકડેલું છે તો આમથી અંદર જઈને પાછું ફરીને આમ બહાર આવશે. ઓકે, તો વાહકતારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આમ ગોળ ફરતો હશે. તો
તો આ પૃષ્ઠ હોય તો આ પૃષ્ઠની આ સમતલની અંદર તરફ જમણી બાજુ અને ડાબી તરફથી બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આમ ગોળ ગોળ ફરે છે, જે આપણે 3 ડિમેન્શનમાં લઈએ ને તો ખ્યાલ આવે. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને આ બહાર તરફ આવતી દિશામાં છે. અને આપણે ધ્યાન રાખજો હવે અહીંયા જે ઉપર તરફ જતા વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું, તો અંદર જતો ચુંબકીય ક્ષેત્ર હંમેશા ક્રોસ દ્વારા દર્શાવવામાં આવશે અને બહાર આવતો ચુંબકીય ક્ષેત્ર હંમેશા ડોટ દ્વારા દર્શાવવામાં આવશે. કેમ? કારણ કે આ જે ચુંબકીય સોય હોય અથવા તો એરો હોય, તો એરોનો શીર્ષ પણ હોય અને એરોની પૂંછ પણ હોય. તીર જે છે એની શીર્ષ અને પૂંછ લેવામાં આવે, તો ધારો કે આ જે છે એ તીરનો શીર્ષ છે અને આ પૂંછ છે, તો શીર્ષ ઉપર નોર્થ અને પૂંછ ઉપર સાઉથ. ઓકે, તો જો આ તમારી તરફ ફેંકવામાં આવે તો તમને ડોટ સ્વરૂપે બહાર આવતો ફેંકવામાં આવે, અને જો તમારાથી દૂર તરફ ફેંકવામાં આવે તો એની પૂંછ તરફ આપણે જે ચોકડી લગાવીએ તો ચોકડી અંદર તરફ જતી દેખાવામાં આવે છે. ઓકે, તો અંદર માટે આપણે અંદર જતો એરો એટલે કે ચોકડી દ્વારા, અહીંયા પૂંછ એટલે ચોકડી દ્વારા દર્શાવીએ અને શીર્ષ માટે ડોટ દ્વારા દર્શાવીએ. તો શીર્ષ પાસે ડોટ લેવાનો અને પૂંછ પાસે ક્રોસ લેવાનો, તો આ તમને ભૂલ નહીં પડે. ઓકે, તો અહીંયા જે બહાર આવતો ભાગ છે એ ડોટ દ્વારા છે અને જે અંદર જતો ભાગ છે એ ક્રોસ દ્વારા દર્શાવીએ છે. બીજો વ્યૂ લઈએ કે ભાઈ ઉપરથી જોવામાં આવે તો આ વાહક તાર જે છે એ ઉપરથી જુઓ તો આ બહાર આવતી દિશામાં વિદ્યુત પ્રવાહ લેવાનો. તો વિદ્યુત પ્રવાહ જે બહાર આવતી દિશામાં આવે છે તો એનો ડોટ ભાગ જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ બહાર આવી રહ્યો છે, એને પણ એરો દ્વારા દર્શાવીએ તો બહાર તરફ આવતો એરો તમને ડોટ દ્વારા સમજાઈ શકે. હવે બહાર આવતો વિદ્યુત પ્રવાહ એટલે કે આ અંગૂઠો છે બહાર રાખો, આ બહાર રાખો તો આંગળીઓ આ દિશામાં ફરશે. બરાબર, અંદરથી આપણે બહાર આવતી દિશામાં વિદ્યુત પ્રવાહ લઈએ તો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો એટલે બહાર આવતી દિશામાં અંગૂઠો રાખો, તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે વિષમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. તો વિષમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એમ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છે. એના પછી પણ લઈએ તો વિદ્યુત પ્રવાહ ધારિત તારને આપણે ઉલટાવી દઈએ એટલે કે વાહક તાર તો એનો જ છે, એમાંથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દઈએ તો શું થાય છે? તો આ વાહક તાર છે, વિદ્યુત પ્રવાહની દિશા નીચે છે, તો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આપણો જે છે ને હાથ આમ ફરશે એટલે કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે અને અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર અંદર જશે. ઓકે, તો આંગળીઓની દિશામાં પ્રમાણ લઈએ તો અંદર જતા વિદ્યુત ક્ષેત્ર માટે તમને પૂંછ દેખાશે ને, આ જે એરો અંદર જાય તો પૂંછ ભાગ દેખાશે ને, તો પૂંછ માટે અહીંયા એરો આવશે અંદર તરફ જતો એટલે કે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી અંદર જાય છે અને અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર ડોટ સ્વરૂપે આપણે બહાર આવતો બતાવી શકીએ છે. તો બધું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બદલાય છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર આમ ઉપર તરફ હોય તો અહીંયાથી બહાર અને અહીંયાથી અંદર તો ચુંબકીય ક્ષેત્ર, અને નીચે તરફ જતો હોય તો અહીંયાથી બહાર અને અહીંયાથી અંદર જતો ચુંબકીય ક્ષેત્ર મેં ઓબ્ઝર્વ કરી શકો છો. એના પર ઉપરથી જોઈએ તો અંદર જતો વિદ્યુત પ્રવાહ લઈએ, ઉપરથી જોઈએ તો વિદ્યુત પ્રવાહ અંદર જતો લેવામાં આવે, જો આવી રીતે વાહક તારને સમતલની અંદર જતો લેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં ઉત્પન્ન થાય છે. ઓકે, તો સમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર, સમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો આવી રીતે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલા છે અને એ પણ કોના દ્વારા? વિદ્યુત ભારની ગતિ દ્વારા. વિદ્યુત ભાર ગતિમાં આવશે તો ચુંબકીય ક્ષેત્ર પહેલા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભારોની ગતિને કારણે ઉત્પન્ન થયા છે. આ પ્રકારના અવલોકનો 18મી સદીમાં ઘણા બધા થયા અને એના પછી ઓર્સ્ટેડના આ અવલોકન, સૌથી પહેલા ઓર્સ્ટેડે આ અવલોકનો જોયા, અનુભવ્યા અને એમના કામને આગળ વધાવતા મેક્સવેલ અને ફેરાડે અને એના પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રાયોગિક તારવણીઓ અને એમના પ્રયોગોની સફળતાને લીધે આજે આપણા જીવનમાં ઘણી બધી ટેકનોલોજી અસ્તિત્વ ધરાવે છે. જેમ કે સૌથી પહેલા આપણે મોબાઈલ અને કમ્પ્યુટરની જે ટેકનોલોજીની દુનિયા છે એ આના ઉપર જ સ્તંભ બનાવે છે એટલે કે એ જ પાયામાં છે. ઓકે, ખબર પડી ગઈ?